नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनबोधितम् लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् विद्यकर्तारमव्ययम्
ન મામ કર્માણિ લિંપન્તિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોऽભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે એવં જ્ઞાત્વા કૃतं કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માत् ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતम्. ભગવાન વિશેષ ધર્મની ચર્ચા કરે છે. પાછળ સંભળાય છે. વર્ણ ધર્મ એ જ પ્રકારથી આશ્રમ ધર્મ છે. આશ્રમ ધર્મ એટલે કે મનુષ્યના જીવનમાં જે અવસ્થાઓ છે. આપણા શાસ્ત્રએ મનુષ્ય જીવનની જે 4 અવસ્થા છે, બ્રહ્મચર્ય અવસ્થા, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. 24 વર્ષનો થાય ત્યાં સુધી એને શું કરવાનું છે? ભણવાનું છે. જો ત્યારે ભણવાની પદ્ધતિ હતી, ગુરુકુળ હતું અને દરેકને પોતપોતાના વર્ણને અનુરૂપ એ લોકોને પણ જ્ઞાન આપવામાં આવતું હતું. ક્ષત્રિય છે તો ક્ષત્રિયને ક્ષત્રિયનું જ્ઞાન આપવામાં આવતું હતું. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું જ્ઞાન એને આપવામાં આવતું હતું. જો સમજવા, કોઈ પણ વર્ણનો હોય એને પોતાના વર્ણનું જ્ઞાન તો મેળવવાનું જ છે. અને એટલા માટે 24 વર્ષ સુધી બાળકે શું કરવાનું હોય? ભણવાનું જ હોય છે. તો ભણવાની જે અવસ્થા છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ ભણવાની અવસ્થાને શું કહેવામાં આવે? બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્યને માટે બીજો એક શબ્દ છે અંતેવાસી. અંતેવાસી એટલે કે ગુરુજી પાસે ત્યાં આશ્રમમાં રહીને જ એ ભણે છે. અંતે એટલે સમીપે. અંતનો અર્થ શું થાય? સમીપે. ગુરુના સમીપ રહીને શાસ્ત્ર અધ્યયન કરવું એને અંતેવાસી કહેવાય. તો શાસ્ત્ર કહે છે આ બ્રહ્મચર્ય આશ્રમ છે. તો બ્રહ્મચર્ય આશ્રમના પણ ધર્મ છે. બ્રહ્મચારીએ શું કરવું જોઈએ? બ્રહ્મચારીએ ગુરુની સેવા કરવી જોઈએ, આશ્રમમાં સેવા કરવી જોઈએ, શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ. એટલું જ નહીં, બ્રહ્મચર્ય આશ્રમમાં છે તો એને પછી આ રાજકારણમાં પડવાનું નહીં હોય. બ્રહ્મચારીનું કામ ભણવાનું છે, આ રાજકારણમાં પડવાનું નથી. આજકાલ તમે જો તો એમાંય રાજકારણ આવી વિચાર. ભણવાની અવસ્થા છે તો ભણવાનું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જીવન જીવવા માટે જ્ઞાન આવશ્યક છે. અને એટલે શાસ્ત્ર શું કહે છે? પહેલો આશ્રમ ધર્મ કયો છે? બ્રહ્મચર્ય આશ્રમ. પછી છે ગ્રહસ્થ આશ્રમ. સામાન્ય રીતે તમે જુઓ તો બ્રાહ્મણને જે બાળકો હોય એને 8 વર્ષે 7 કે 8 વર્ષે શું કરવામાં આવે? ઉપનયન દીક્ષા આપવામાં આવે. અને ઉપનયન દીક્ષા આપીને એને આશ્રમમાં મોકલવામાં આવે. એને બટુક કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? બટુક. એ બટુક પછી આશ્રમમાં જાય, ગુરુજી પાસે રહે અને ત્યાં શાસ્ત્ર અધ્યયન કરે. એટલું જ નહીં, એને ઉપનયન દીક્ષા આપવામાં આવી છે તો એને ત્યાં શું કરવાનું? સંધ્યા વંદના કરવાની છે, ગાયત્રી જપ કરવાના છે. પછી જયારે ગ્રહસ્થ આશ્રમ સ્વીકારે તો ત્યાં પણ 2 વિકલ્પ છે. જો એને જન્મથી જ અને આશ્રમમાં રહીને એને જો સાંસારિક જીવનમાં રુચિ નથી તો બ્રહ્મચર્યાદેવ સંન્યાસ, એ બ્રહ્મચર્ય આશ્રમમાંથી શું કરી શકે? સંન્યાસ ગ્રહણ કરી શકે. જો એ સંન્યાસ ગ્રહણ નથી કરતો તો શું કરવાનું? તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ, આચાર્યમ પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સિ. આચાર્યની પાસે રહીને ભણ્યા છે તો આચાર્યને પ્રિય ધનની પ્રાપ્તિ કરાવીએ. એમનો આશ્રમ ચાલી રહ્યો છે, એમનું જીવન છે, તો એને માટે પણ ધનની જરૂર છે. તો એ ધનને ત્યાં આગળ ગુરુજી દક્ષિણા આપે. જો શ્રી કૃષ્ણ ભગવાન પણ ગયા, જો સમજો બધે શ્રી રામ પણ શું થયું? જ્યાં એમની
ઉંમર થઈ, ઉપનયન દીક્ષા થઈ અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને ત્યાં અધ્યયન કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન પણ મથુરા ગયા, 11 વર્ષે ગયા. જ્યાં મથુરા ગયા એટલે તત્કાળ શું થયું? તમે રાજકુમાર છો, તમારે ગુરુજીના આશ્રમમાં જઈને શું કરવાનું છે? શાસ્ત્ર અધ્યયન કરવાનું છે. ભગવાન ગયા આશ્રમમાં, બધાને વાર્તા ખબર છે. સંદીપની ઋષિની પાસે ગયા, 64 દિવસમાં 64 વિદ્યા શીખી લીધી. 64 વિદ્યા શીખી લીધી. પાછું જવાનો વારો આવ્યો ત્યારે ગુરુજીને કે તમને હું શું દક્ષિણા આપું? સાંદીપની મુનિ કે તમે મારા આશ્રમમાં આવ્યા, મારા આશ્રમમાં રહીને ભણ્યા, એ જ મારા માટે શું છે? તમે ત્રિલોકના સ્વામી છો, મને ખબર છે તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છો, મારી પાસે શિષ્ય બનીને રહ્યા, એ જ મારી શું છે? મને કોઈ દક્ષિણાની ઈચ્છા નથી. પછી ગુરુ માતા પાસે ગયા અને ગુરુ માતાને પૂછ્યું કે શું દક્ષિણા આપું? ત્યારે ગુરુ માએ શું કહ્યું કે મારો પુત્ર જે છે એ મારા પુત્રને આ પાંચજન્ય રાક્ષસ દરિયામાં લઈ ગયો છે, મારા પુત્રને તમે લાવી આપો. ભગવાન ત્યાં દરિયામાં અંદર ગયા, પાંચજન્ય નામના રાક્ષસને માર્યો અને એ જે શંખ હતો એ શંખ પોતે રાખી લીધો છે. એટલા માટે કૃષ્ણ ભગવાન શંખનું નામ શું છે? પાંચજન્ય. તો એમણે પણ ગુરુજીને દક્ષિણા આપી. જો દક્ષિણા વિના વિદ્યા સિદ્ધ થતી નથી. અને એટલા માટે જો બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાના છે અથવા એ ગ્રહસ્થ આશ્રમમાં છે તો પછી એને શું કરવાનું છે? આચાર્યને ધનને દક્ષિણા આપવાની છે. એને સ્નાતક કહેવામાં આવે. એટલા માટે જ આ કોલેજમાં ભણે એને આપણે સ્નાતક અને અનુસ્નાતક કહીએ. જો સ્નાતક એટલે કે ગુરુજી એને કહે છે કે હવે તું ભણી રહ્યો, હવે તું પાછો તારા ઘરે જા. આમ આ બ્રહ્મચર્ય આશ્રમના ધર્મ છે. એને શું શું કરવાનું, કેવી રીતે જીવન જીવવાનું, એનું પણ આખી વ્યવસ્થા છે. એ જ રીતે ગ્રહસ્થ આશ્રમમાં એ પ્રવેશે છે તો ગ્રહસ્થ આશ્રમના પણ ધર્મ છે, જવાબદારી છે. સંધ્યાવંદના તો કરવાની જ છે, પણ સાથે સાથે અગ્નિહોત્ર કર્મ પણ એને માટે છે. આગળ આપણે જોઈ ગયા ગ્રહસ્થાનામ પંચયજ્ઞ. ગ્રહસ્થને માટે શું છે? 5 યજ્ઞ રોજ કરવાના. આ બાજુ આવે છે, આ બાજુ જાય છે. સંભળાય છે ને પાછળ? સંભળાય. ગ્રહસ્થ ધર્મમાં 5 યજ્ઞનો આદેશ છે. એને 5 મહાયજ્ઞ કહેવામાં આવે. ભૂત યજ્ઞ એટલે કે અન્ય પ્રાણીઓને પણ આપણે મદદરૂપ થઈએ. નૃયજ્ઞ એટલે કે આસપાસના મનુષ્યોને પણ આપણે મદદ કરીએ. પિતૃયજ્ઞ એટલે કે પિતાઓને, આપણા જે માતા પિતાઓ છે એને તર્પણ કરીએ, એમના નામે આપણે દાન કરીએ. દેવયજ્ઞ એટલે કે દેવતાઓને રોજ પૂજા પાઠ કરીએ, હવન કરીએ, આહુતિ આપીએ. અને 5મો છે ઋષિ યજ્ઞ એટલે કે શાસ્ત્ર અધ્યયન કરીએ. જો આપણે આજે કરી રહ્યા છે એને શું કહેવામાં આવે? જ્ઞાન યજ્ઞ કહેવાય અથવા તો ઋષિ યજ્ઞ કહેવાય. આહુતિ આપીએ તો જ યજ્ઞ થાય એવું માનવાનું નથી. અહીંયા આપણે જે કરી રહ્યા છીએ પણ યજ્ઞ છે ને, જ્ઞાન યજ્ઞ કહેવાય અથવા તો ઋષિ યજ્ઞ કહેવાય. શાસ્ત્ર અધ્યયન આપણે કરીએ છીએ. જો વિચાર તો ગ્રહસ્થને માટે આ 5 યજ્ઞ છે. એ ઉપરાંત પોતાના માતા પિતાને પણ શું કરવાનું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આમ શાસ્ત્ર આ બધા આશ્રમ ધર્મ દર્શાવે છે. બરાબર સમજ. પણ જયારે આશ્રમ ધર્મ જયારે દર્શાવવામાં આવે છે તો સાથે સાથે વર્ણને અનુરૂપ પણ આશ્રમ ધર્મ છે. બ્રાહ્મણના ગ્રહસ્થ ધર્મ જે છે એ ક્ષત્રિયના જે ગ્રહસ્થ ધર્મ છે બધા શું થવાના? અલગ પડવાના. વૈશ્યનો જે ગ્રહસ્થ ધર્મ છે અલગ છે, શૂદ્રનો જે ગ્રહસ્થ ધર્મ છે એ પણ શું થવાનો? અલગ છે. કેટલાક ધર્મ સામાન્ય છે પણ કેટલાક વર્ણને અનુરૂપ પણ એ કર્મ રહેવાના જ છે. અને જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં પુત્ર કે પૌત્રી બધા પરિવારનો સમાજની જવાબદારી લેવા માટે તૈયાર થઈ જાય તો માતા પિતાએ શું કરવાનું? વાનપ્રસ્થ આશ્રમ.
એકવાર બાળકો તૈયાર થઈ ગયા એટલે એ બધું શું કરવાનું? સોંપી જ દેવાનું. વાનપ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ના ધર્મ છે. પૂજા પાઠ કરવું, મંદિરે જવું, રોજનું ધ્યાન કરવું, જપ કરવું, શાસ્ત્ર અધ્યયન કરવું. બાળકોને જરૂર પડે તો આપણે જવાબદારી ઉઠાવીએ, પણ સાથે સાથે પોતાનું પણ શું છે? જો એટલા માટે પેલો શ્લોક છે, પ્રથમેના અર્જિતમ વિદ્યા. પહેલી અવસ્થામાં જો વિદ્યાનું અર્જન નહીં કર્યું, દ્વિતીયના અર્જિતમ ધનમ, દ્વિતીય અવસ્થામાં ગ્રહસ્થ આશ્રમમાં ધનનું ઉપાર્જન નહીં કર્યું, તૃતીયનું અર્જનમ પુણ્યમ. વાનપ્રસ્થ અવસ્થા જે છે એમાં શું કરવાનું છે? પુણ્ય ઉપાર્જન કરવાનું છે. તૃતીય ન ઉપાર્જિતમ પુણ્યમ. તૃતીય અવસ્થા વાનપ્રસ્થ અવસ્થા જે છે એ વાનપ્રસ્થ આશ્રમમાં અનેક પ્રકારના પુણ્ય કરવાના છે. તીર્થાટન કરીએ, જપ કરીએ, તપ કરીએ, પણ આ ત્રણ કર્યું જ નથી. ચતુર્થે કિમ કરીષ્યતિ. આ શ્લોક શું કહે છે? પહેલી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત નહીં કરી, બીજી અવસ્થામાં ધન પ્રાપ્ત નહીં કર્યું, ત્રીજી અવસ્થામાં પુણ્ય જો પ્રાપ્ત કર્યું નથી, તો ચોથી અવસ્થા એની શું હશે? આજકાલ એ જ છે, જો સમજો. ત્રીજી અવસ્થામાં પુણ્ય પ્રાપ્ત કરવાનું છે, ત્યારે પેલો બેઠો બેઠો શું કરતો હોય? ક્યાં ટીવી જોતો હોય, ક્યાં લગ્નમાં જતો હોય. હું એમ નથી કહેતી લગ્નમાં નહીં જવાનું, જઈ આવો લગ્નમાં, પણ 24 કલાકનો આપણો એક નિયમ તો બનાવીએ કે નિયમથી જપ કરીએ, નિયમથી અધ્યયન કરીએ, નિયમથી પાઠ કરીએ, નિયમથી મંદિરે જઈએ. જો વિચાર, મારા દાદા હતા ને, બહુ મજાનું હતું. એક વાર બધી દીકરાઓએ જવાબદારી લઈ લીધી ખેતીવાડીની, પછી એ ક્યારેય માથાકૂટ નહીં કરતા. એમનો આખા દિવસનો પેલો નિયમ હતો. 1950 ને 60 ની વાત કરું. ગામ રહેતા હતા, પણ ગામ પણ એ અખંડાનંદ આજે માસિક બહાર પડતું સસ્તું સાહિત્ય, ગીતા પ્રેસનું કલ્યાણ બહાર પડતું, આ બધા પુસ્તકો એ ટપાલ દ્વારા, એ જમાનાની વિચારી જોયું, ટપાલ દ્વારા બધા પુસ્તકો મંગાવતા. અને મેં ક્યારેય એમને બીજું કોઈ કામ કરતા જોયા જ નથી. સવારે 9 વાગે એટલે ભોજન એમનું થઈ જાય. સવારે ઉઠે, એમનો જપ તપ કરે, નીચે આવે, એ 9 વાગે જમવાનું જમી જ લે. અને મેં એમને મીઠું ખાતા, ખાંડ ને મીઠું ખાતા જ જોયા. એ મીઠું ખાતા, બધું મીઠું વગર. 9 વાગે ભોજન કરીને ઉપર જતા રે, એ બેસીને એમનું વાંચન કરે, પછી આરામ કરે. 2 વાગે પેલી ચા પીએ, વળી થોડોક આરામ કરીને પાછા વાંચવા જ બેઠા. એમને એક આંખ, પેલા બાળકો બોલ રમતા હતા ને, વાગેલી એને શું થયેલી, એક આંખ ફૂટી ગઈ. પણ એક આંખે પણ શું કરતા હતા? છેવટે પેલું વંચાતું નતું, તો બાપુજીને કે તું મને બિલોરી કાચ લાગે. પણ બિલોરી કાચ થી પણ શું કરતા? એ વાંચતા. પહેલાના જમાના પેલા કબાટ હતા નહીં, જો આ સમજો, કબાટ પછી આવે. પહેલા પેલા પેટારા હતા, લાકડાના શું હોય? પેટારા. એને પેલા પૈંડા પણ લાકડાના જ. 2 પેટારા ભરીને પુસ્તકો હતા. દાદાનું જયારે શરીર છૂટી ગયું ને, ત્યારે હું 7 વર્ષની. એટલું જ નહીં, અમે સ્કૂલેથી આવીએ એટલે પૂછે આજે શું ભણાવ્યું, પછી એમ કહે ને કે ગણિતમાં આ કરાવ્યું, પેલા કોઠા કરાવે. જો આ સમજો, એને શું કે બીજું કે ઘડિયા, ઘડિયા. જો આ સમજો, એટલે પછી હું એમ કહું ને કે દાદા આ ભણાવ્યું, જો આ સમજો, ચાલ બોલી જા. જો આ સમજો, એટલે એ પણ ધ્યાન રાખે અમે ભણીએ છીએ નથી. એમને ભણવાનું ખૂબ જ હતું. એ હંમેશા એમ કહેતા કે ભલે હું નથી ભણે, પણ તમારે બધાએ શું કરવાનું? ભણવાનું છે. તો અમે ભણ્યા કે નહીં, અમે લેસન કર્યું કે નહીં, આ બધું ધ્યાન આપે. પણ એક વાર બધી સામાજિક જવાબદારી છૂટી ગયા પછી શું છે, ક્યારે એમાં પડ્યા જ નહીં. વાનપ્રસ્થ જીવન આપણે સ્વીકારવું જ પડે. કેમ? નાર્જિતમ પુણ્યમ જાળ્ય. વાનપ્રસ્થ આશ્રમમાં તમે જે પુણ્ય ભેગું કરો ને, એ જ પેલું ચોથી અવસ્થામાં કામ આવે. આ સમજજો. કેમ? જયારે શરીર નબળું પડી જાય, શરીર કામ નહીં કરે, શરીર નબળું પડે ને સાથે મન પણ શું થવા માંડે? નબળું પડવા જ માંડે. પણ આ પુણ્ય હોય ને તો પેલું મન નબળું નહીં પડે. જો આ સમજો, આ સમજ. અને એટલે શ્લોક બહુ સુંદર છે. જો વિચાર કે પહેલી અવસ્થામાં તમારે વિદ્યાની પ્રાપ્તિ કરવાની, બીજી અવસ્થામાં ધનની પ્રાપ્તિ કરવાની, ત્રીજી અવસ્થામાં પુણ્યની પ્રાપ્તિ કરવાની. આ 3 જો કર્યું નથી તો શું છે? ચતુર્થે કિમ કરીષ્યતિ.
તો ચોથી અવસ્થામાં એ શું કરવાનો? પેલું સાંભળવાની ઈચ્છા થાય પણ સંભળાય નહીં, ચાલવાની ઈચ્છા થાય ચલાય નહીં, ખાવાની ઈચ્છા થાય ખવાય નહીં, અને ખાય તો પચે નહીં. અને એટલે શાસ્ત્ર શું કે છે, આ વાનપ્રસ્થ આશ્રમ છે એમાં પુણ્યનું અર્જન કરીએ. ચતુર્થ આશ્રમ એને સંન્યાસ આશ્રમ કહેવાય. એનો અર્થ શું થયો? દરેક મનુષ્ય માટે સંન્યાસ આશ્રમ છે. એવું નથી કે કોઈ 2-4 જણા સંન્યાસી બને. ખરેખર તો શું છે, બધાએ જ સંન્યાસી બનવાનું જ. આમ આ 4 આશ્રમ છે. 4 આશ્રમના પણ ધર્મ છે. એ જ રીતે આશ્રમ ધર્મ પણ વિશેષ ધર્મ છે. એ જ રીતે કુળ ધર્મ છે. એ જ રીતે શું છે? કુળ ધર્મ. કુરુ વંશ જે છે, યાદવ કુળ છે, રઘુકુળ છે. રઘુકુળ ની રીતિ સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. તો આ રઘુકુળની વિશે દરેક કુળ, તમે કુરુ વંશ જુઓ, યાદવ કુળ જુઓ, રઘુ કુળ જુઓ, આ બધી કુળની શું હતી? પોતપોતાના કુળની વિશેષતાઓ હતી, પોતપોતાના કુળના ધર્મ છે. વિચાર. એ જ રીતે જાતિ ધર્મ એટલે કે આ જે સમૂહ છે, કેટલાક વિશેષ સમૂહને જાતિ કહેવામાં આવે. તો એ જાતિ ધર્મ પણ આવશ્યક છે. કારણ કે જાતિ ધર્મથી જ સંગઠન રહે. આ લોકોમાં જે સંગઠન છે કોને કારણે છે? સમાન ધર્મ વાળા હોય એ બધા શું થવાના? સમાજમાં સંગઠન એનું રહેવાનું, સહકાર રહેવાનું. જો આજે બધા જે સમૂહ લગ્ન થાય છે, ખરેખર બહુ સરસ વસ્તુ છે. જે લોકોને પોતાના પુત્ર પુત્રીના લગ્ન કરવાનું પોષાય નહીં, એને માટે શું થઈ જાય છે? આ જાતિ વાળા જે બધા શું કરતા હોય, પોતપોતાના જાતિના એ સમૂહ લગ્ન રાખે. એટલે તો આ જાતિ એ કોઈ વિષય, કોઈ મુશ્કેલી નથી. આ સમજજો. આપણે ત્યાં એને લોકોને એવું મગજમાં નાખી દીધું કે આ બધું ખોટું છે. ખરેખર જુઓ તો આ સમાજ જે બને એ સમાજ કોનો બનેલો હોય? જાતિનો જ સમાજ બને. જો એકબીજાને મદદરૂપ થતા જ હોય છે. હમણાં આ જૂન આવશે ને એટલે તમે જોજો નોટબુક નું વિતરણ શરૂ થશે. પેલો પટેલ સમાજ નોટનું વિતરણ, ભાવસાર સમાજ પેલો નોટનું વિતરણ કરે, પછી પેલા વૈષ્ણવ લોકો નોટનું વિતરણ કરે. શાના માટે? એ જ લોકો સમાજનું એક સંગઠન કરે. એ જ સંગઠન કરીને શું કરી રહ્યા છે? આ વિશેષ પ્રકારથી લોકોને મદદરૂપ થઈ શકે. આમ ભગવાન ખાલી વર્ણ ધર્મ ભલે અહીંયા કહેતો હોય, સમજવાનું. વર્ણ ધર્મ એટલે શું છે? આ વિશેષ ધર્મ છે. વિશેષ ધર્મ જ એક સમાજમાં વ્યવસ્થા આપે, જે વ્યવસ્થામાં રહીને આપણે શાસ્ત્ર અધ્યયન પણ કરી શકીએ. જો અવ્યવસ્થા હશે તો પછી શાસ્ત્ર અધ્યયન કરવું છે. જો અત્યારે જે શાસ્ત્ર અધ્યયન નથી થઈ શકતું એનું કારણ શું છે? જો વિચારી જો આપણો સમાજ નક્કી છે, આપણા ધર્મ નક્કી છે, તો મને ખબર જ છે કે કાલે સવારે ઉઠીને મારે શું કરવાનું છે. નિશ્ચિત જો હોય આપણું જીવન, તો પછી શાસ્ત્ર અધ્યયન થઈ શકે. પણ આજે તો જીવન જ કેવું થઈ ગયું. હજી તો અહીંયા વલસાડ ને બારડોલી, નવસારી જો તો હજી સારું છે. મુંબઈ ને અમદાવાદ ને દિલ્હી તમે જા, ત્યાંનું જીવન કેવું છે? જો વિચાર. બોલો, સવારના ઉઠે ને ત્યાંથી દોડતો જ હોય. પછી એને આપણે એમ કહે કે ચાલ તું બેસીને શાસ્ત્ર અધ્યયન કર. પણ એને શાસ્ત્ર અધ્યયન કરે જ કે? આ વિચારી. આમ ભગવાન કહે છે કે આ વર્ણ વ્યવસ્થા કે વિશેષ ધર્મ મેં બનાવ્યા છે. એ વિશેષ ધર્મ માણસને પોતાના ઉર્ધ્વીકરણ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે છે. પણ જે સમાજમાં મોક્ષનું મહત્વ નથી, એને માટે આ વિશેષ ધર્મ શું થઈ જવાના? જે સમાજમાં અર્થ અને ભોગ જ છે, ધન કેટલું મેળવું અને ભોગ કેટલો મારે કરવો, તો આ વિશેષ ધર્મની કોઈ આવશ્યકતા નથી. અને જો વિશેષ ધર્મ રહેશે નહીં તો વર્ણ શંકર, ભગવાન આગળ કહી ગયા, શંકરસ્ય કર્તાસ્યામ ઉપહન્યામ ઇમા પ્રજા. આ 3જા અધ્યાયમાં આપણે જોઈ ગયા. જો એટલે જ કહું, આ આંતરજ્ઞાતીય જે લગ્ન છે ને, અર્થ એટલે ધન ઉપાર્જન, ધનની કમાણી કરવા માટે અને ભોગ કરવાને માટે જો હશે તો આંતરજ્ઞાતીય લગ્નમાં કોઈ વાંધો નથી.
પણ જ્યાં ધર્મની ચર્ચા આવે, ઈષ્ટ દેવતાની ચર્ચા આવે, કુળદેવીની ચર્ચા આવે, શાસ્ત્રની ચર્ચા આવે તો પછી શું થઈ જશે? આ વિચાર બાળકોના મનમાં એક પ્રકારનું કન્ફ્યુઝન થવાનું છે, ગૂંચવાડો ઉભો થવાનો જ છે. મારે આ ધર્મનું પાલન કરવું કે આ ધર્મનું પાલન કરવું? આ વિચાર આપણે એક તો પેલા આંતરજાતીય લગ્ન કરે જો આ, અને પછી ઉપરથી ડાયપણ કરે. શું ડાયપણ? એ તો મોટો થઈને વિચાર છે. અરે સંસ્કાર તારે આપવાના છે. જો ધર્મના સંસ્કાર કોને આપવાના? જાતે આવવાના છે ધર્મના સંસ્કાર. એ તો મોટો થઈને નક્કી કરશે એને શું કરવું છે. એ મોટો થઈને એ જ નક્કી કરશે કે આમાંનું એક કે મારે કરવું નથી. કેમ? કારણ કે તમે સંસ્કાર આપ્યા જ નથી. ધર્મની ચર્ચા કરીએ, આશ્રમ ધર્મની ચર્ચા કરીએ એટલા માટે અર્થ અને કામનું મહત્વ હોય ને ત્યાં પછી આની કોઈ આવશ્યકતા જ નથી. જ્યાં અર્થ છે અને જ્યાં કામ છે એનો શું? અત્યારે તમે જુઓ આખું જગત કેવું છે. ધન, મારી પાસે કેટલું ધન. આ રોજ જ પેલા કૌભાંડ બહાર નીકળે ને, 18,000 કરોડ. પણ 18,000 કરોડ કોણે? કરોડ નથી જોયા. જો આ વિચાર, હજી એક કૌભાંડ નીકળવાનું બહાર બાકી છે. આ સમજો, એ કૌભાંડ છે 48,000 કરોડનું. અને એ વ્યક્તિ નથી કરી રહી, આખો દેશને વેચવાનો ધંધો છે. આ હકીકત તમને કહું, હજી બહાર આવ્યું નથી પણ એ દેશને વેચવાનો ધંધો શરૂ થઈ ગયો છે. અને આખો ને આખો સોદો કેટલાનો છે વિચાર તો કરો. આ માણસ લઈને ક્યાં જવાનું? વિચાર, લઈ જવાની વાત તો પછી છે. ગડપણ આવે ને પછી કયો ધન કામ લાગે છે? આપણે જો આ ભગવદ્ ગીતા બહાર પડી, આ બીજી પ્રત છે, આ સેકન્ડ પ્રિન્ટ છે. એનું 50% જે દાદાએ આપ્યું ને, એ દાદા જિંદગીમાં ક્યારે મંદિરમાં નથી ગયા, પણ એમને મારા પ્રત્યે બહુ પ્રેમ હતો એટલે એમણે આ મને કીધું હતું કે તું પ્રકાશિત કરે ને તો મને કહેજે, હું આપીશ. દાદાની પાસે કરોડો રૂપિયા. 10 વર્ષ પહેલાની વાત. 10 વર્ષ પહેલા એમના ઘરમાં મર્સિડીઝ ગાડી અને કરોડો રૂપિયા હતા. બોમ્બેમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચાલે, અને અહીંયા સુરત પાસે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચાલે, અને દીકરાઓ પણ કમાણી કરે, ઇન્ટરનેશનલ ઓર્ડર આવે. જો વિચાર, મને જે દાન આપ્યું તેમને માટે ચણા મમરા હતું. આ સમજો. પણ એ જયારે બીમાર પડ્યા ત્યારે શું થયું? આ વિચાર, કોઈ ધન એમને કામ નહીં આવ્યું. રોજની એમની ગોળી 2,000 રૂપિયાની હતી. આ સાંભળો, એક ગોળી એમણે રોજ લેવાની હતી ને કેટલાની હતી? આ 10 વર્ષ પહેલાની હું તો વાત કરું. 10 વર્ષ પહેલા 2,000 રૂપિયાની એક ગોળી એટલે કેટલાની થાય? આ સમજો. પછી તો એવી હાલત થઈ ગઈ, એ ખાટલામાંથી ઉઠી શકે નહીં, અને બોલે ને એમને ગળાનું કેન્સર થઈ ગયું. એ બોલે ને કોઈ સમજ જ નહીં પડે. મારા જેવા જે 2-4 જણા એમને વ્યવસ્થિત રીતે ઓળખતા ને એ લોકો સમજી શકે શું બોલે, બાકી કોઈ કઈ સમજી શકે. ઘરમાં પેલા નર્સ રાખેલા અને એને નવડાવે, અને પછી પેલું ગળાનું કેન્સર થઈ ગયું એટલે ટ્યુબ રાખેલી, એટલે ટ્યુબથી શું કરવાનું 2 કલાકે? કયા કરોડ તમને કામ લાગે? 2 કલાકે પેલું એને ટ્યુબથી શું કરવાનું હોય? ખવડાવ. પછી રોજનું થાય ને એટલે વહુ ને દીકરાઓ પણ શું કરવા માંડે? સમજો, કોઈ વસ્તુ નહીં, પણ લોકોને ધન માટે એટલો બધો આગ્રહ થઈ ગયો છે. 48,000 કરોડ. જો ગઈકાલે જ આ સમાચાર આવ્યા મારી પાસે. ક્યાં જવાના તમે લઈને? અને હું કેટલો ભોગ કરું? આ સમજો. બીજો એક સમસ્યા કઈ છે? વધારેમાં વધારે હું ભોગ કરું. આજે લોકોની કિંમત શાનાથી થાય છે? અમે મેકડોનાલ્ડમાં પિઝા ખાવી આવ્યા, પેપ્સી લીધી, કોલા લીધું, ગોવા ફરી આવ્યા, 5 સ્ટાર હોટલમાં રહી આવ્યા, 2 બાટલી લઈ આવ્યા. જ્યાં અર્થની પ્રધાનતા છે, જ્યાં ભોગની પ્રધાનતા છે, પછી આ વિશેષ ધર્મની આપણે ચર્ચા કરીએ ને એ બધી શું થઈ જાય? અનર્થ થઈ જાય. જો પણ મનુષ્ય જન્મ મળ્યો શાના માટે? આપણે મોક્ષની પ્રાપ્તિ કરતા. મોક્ષ એટલે પોતાને પૂર્ણ ઓળખવું. આ સમજો, મોક્ષ એટલે કઈ કોઈ જગ્યાએ છૂટવાનું નથી. પોતાને અપૂર્ણ જાણીને જ આપણે દુઃખી થઈ રહ્યા છીએ. એકવાર પોતાની પૂર્ણતાને ઓળખી લીધી, હું એ પૂર્ણ બ્રહ્મ છું, હું એ પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છું, આમ પોતાની સાચી ઓળખાણ મેળવી લઈએ આપણે. જો વિચાર, આજે માણસ જગતમાં ઘણું બધું જાણે છે, પણ પોતાની જાતને એને જાણી લીધું? પોતાની જાતને કઈ રીતે ઓળખે છે? સમજો,
આ છેવટે આપણા જીવનનું લક્ષ્ય તો એ છે કે આપણે પોતાની પૂર્ણતાને ઓળખીએ. એટલે ભગવાન ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભગવાન કહે છે કે પરમાર્થ વાસ્તવિક રીતે મારું રૂપ તો કેવું છે, અકર્તારમ અવ્યયમ. અર્જુન, ભલે હું કરતા છું એમ માનો છો, પણ ખરેખર મારું સ્વરૂપ તો કેવું છે, હું કોઈ કર્મ કરતો જ નથી. જો વિચાર, હું અકર્તા છું. પણ ભગવાન તમે જ્યાં સાંભળજો, ભગવાન તમે અકર્તા છો. તમે આ વર્ણાશ્રમ વિશેષ ધર્મ બનાવ્યા અને તમે અકર્તા છો એટલે તમને કઈ લાગતું ઓળખતું નથી, એ તમને સ્પર્શી શકે એમ નથી. પણ ભગવાન એમાં મને શું ફાયદો? લાલો લોભ વગર લોટાય નહીં. આને શું કહેવાય? ભગવાન તમે અકર્તા છો, તમે અવ્યય છો, મેં જાણી લીધું, પછી મને શું? જા વિચાર, આ સેમસંગ નો મોબાઈલ છે અને આ નોકિયા નો મોબાઈલ છે, આ ઘડિયાળ છે, આ પુસ્તક છે, આ જાણવાથી મને શું ફાયદો? જો વિચાર, અન્યને જાણવાથી મને શું ફાયદો થાય? વિચાર. એમ ભગવાન તમે અકર્તા છો, બરાબર, તમે માયાવી છો, તમે આ સંપૂર્ણ જગતની રચના કરનાર છો, જાણી લીધું, મને શું ફાયદો? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે કે આ પ્રકારથી જો તું મને જાણી લેશે, જો આગળ શું કીધું, વિધિ અકર્તારમ અવ્યયમ, તું જાણ કે હું અકર્તા અવ્યય નિર્વિકારી ચૈતન્ય આત્મા છું. આગળ પણ હું કઈ તમને કે પરમાત્માના સ્વરૂપને જાણવું અને આત્માના સ્વરૂપને જાણવું એક જ છે, અથવા આત્માના સ્વરૂપને જાણવું અને પરમાત્માના સ્વરૂપને જાણવું એક જ છે. કારણ કે જ્ઞાન શું છે? તો આ સમજો, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એ જ્ઞાન નથી. વેદાંતનું જ્ઞાન એ સમીકરણ છે. આજે લોકો આ એક બીજી મોટામાં મોટી ભૂલ કરે છે. મેં જાણી લીધું આત્મા શું છે, હું સચ્ચિદાનંદ આત્મા છું, આ જ્ઞાન છે? નહીં. જો આત્માને સચ્ચિદાનંદ જાણવું એ બ્રહ્મ જ્ઞાન નથી. બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? તદ જગત કારણમ બ્રહ્મ અહમ અસ્મિ ઇતિ. જગત કારણ જે ભગવાન છે, એ ભગવાન કોણ છે? હું છું. આમ જીવ અને ઈશ્વરના ઐક્યને જે જાણવું છે એને શું કહેવામાં આવે? બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે. આત્મા સચ્ચિદાનંદ છે, એ બ્રહ્મ જ્ઞાન નથી. પણ આ આત્મા જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે અને એ પરમાત્મા છે, એ પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. જો સમજો, સમુદ્ર પણ જળ છે, પાણી છે, અને તરંગ પણ કોણ છે? પાણી જ છે. પણ તરંગ જો પોતાને તરંગ માનીને ચાલી રહ્યું છે તો એ દુઃખી થવાનું છે, એનો જન્મ થશે, એનું મૃત્યુ થશે. પણ એ તરંગ જો જાણી લેશે કે આ સમુદ્ર હું છું, કારણ કે પરમાર્થતઃ સમુદ્ર પણ પાણી છે અને પરમાર્થતઃ હું પણ કોણ છું? પાણી જ છું. ઉપાધિની દ્રષ્ટિએ માયા ઉપાધિથી એ ભગવાન કોણ છે? જગત કરતા છે, જગત પાલન કરતા છે અને સંહાર કરતા છે. અહીંયા અલ્પ ઉપાધિથી હું કોણ છું? કર્મનો કરતા છું, કર્મ ફળનો ભોગતા છું. પણ ભગવાન પણ છેવટે એમનું સ્વરૂપ તો શું છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે અને હું પણ કોણ છું? સચ્ચિદાનંદ બ્રહ્મ. પૂજ્ય સ્વામીજી એટલે વારંવાર કે વેદાંત તો જીવ અને ઈશ્વરના ઐક્યને જાણવું છે. ઈશ્વર મારાથી ભિન્ન નથી, ઉપાધિથી તો બધું જ ભિન્ન છે, આ સમજો. પણ સ્વરૂપથી શું છે? એક જ છે. જીવ અને ઈશ્વરના સ્વરૂપના ઐક્યના જ્ઞાનને જ બ્રહ્મ વિદ્યા કહેવાય. અને એટલે ભગવાન એવું સુંદર કહે છે કે અર્જુન, તું મને જાણી લેશે, નમામ કર્માણી લિંપંતી. જો ભગવાન તમે અકર્તા છો તો પછી શું થશે? ભગવાન શું કહે છે? હું અકર્તા આત્મા છું. જો ભગવાન અકર્તા છે અને કર્મ કરી રહ્યા છે તો અકર્તા આત્મા હોવાને કારણે કર્મ એમને શું છે? નમામ કર્માણી લિંપંતી. હું અકર્તા આત્મા છું એટલે કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી. એનો અર્થ શું થાય? કર્મ બંધનકારક છે કે કર્તૃત્વ બંધનકારક છે? કર્મ બંધનકારક છે કે કર્તૃત્વ બંધનકારક છે? અહીંયા આ શ્લોકમાં ભગવાન આપણને શું દર્શાવી રહ્યા છે? કે કર્મ બંધન કરતું નથી, પેલું કર્તૃત્વ.
મેં આ કર્મ કર્યું, આ કર્તૃત્વ. એટલે ભગવાન શું કહે છે? નમામ કર્માણી લિંપંતી, હું અકર્તા આત્મા છું, એટલા માટે કર્મ મને લેપાયમાન કરતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા. તો પછી ભગવાન તમે કર્મ કર્યું શું કામ? જા સમજ. આપણે આગળ જોઈએ કે કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મ કરવા પાછળ પેલી ઈચ્છા તો હોવી જ જોઈએ. જો ઈચ્છા જ નહીં હોય તો કર્મ થઈ શકે? કોઈ પણ કર્મ ક્યારે કરવામાં આવે? કોઈ કર્મફળને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે. જો કોઈ કર્મફળ ધ્યાનમાં નથી, કંઈક સિદ્ધ કરવું નથી, તો કર્મ કરવાની આવશ્યકતા છે? ધારો કે આપણે પેલા ગાડી વાળાને બોલાવીએ અને ગાડી મોકલી આપતી ને 4 દિવસ માટે, એટલે પેલો ગાડી મોકલે. જો આ સામે પેલો ડ્રાઈવર સાથે ગાડી આવી, સાહેબ ક્યાં જવાનું છે? ગમે ત્યાં તું ચાલ ને. ગાડી તમે ભાડે રાખી તો શું, કયા પ્રયોજનથી રાખી? બસ કઈ નહીં, મેં ભાડે રાખીને તારે અહીંયા બેસી રહેવાનું, સવાર બપોર સાંજ મારે ત્યાં નાસ્તો પાણી કરી લેવાનું ને એ બેસી રહેવાનું, આને માટે ગાડી ભાડે રાખી. તો કર્મ કરવામાં આવે છે તો કઈ દ્રષ્ટિએ કર્મ કરવા? કોઈ કર્મફળ તો ધ્યાનમાં છે કે નથી? ફલમ ઉદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. શાસ્ત્ર શું કહે છે? ફળના ઉદ્દેશ વિના તો મંદ બુદ્ધિનો પ્રવૃત્તિ નહીં કરે. ભલે આપણને એમ લાગે કે ગાંડો છે, પણ એને જયારે એમ પૂછે કે શું કરે તું, આ શું કામ કરે, તો એને મનમાં પણ શું હશે? કોઈક તો ઉદ્દેશ હશે જ. જો સમજ, ભલે એને બુદ્ધિ જેવો ઉદ્દેશ હશે, પણ ઉદ્દેશ તો શું છે? આજે ઘણી વાર એટલા મળે આ પાગલ લોકો હોય ને બબડતા હોય, એટલે આપણે હું બબડ કરે, બેસ ને શાંતિથી, હું પ્રવચન કરું, તું શાંતિથી બેસ. આપણે શાંતિથી બેસવાનું કે એ આપણને શું કે? તું શાંતિથી બેસ. એની બુદ્ધિ પ્રમાણે એનો પોતાનો ઉદ્દેશ્ય છે, પણ ઉદ્દેશ્ય છે કે નથી? છે. તો કે ભગવાન તમે કર્મ કરી રહ્યા છો, તમે જ કહ્યું કે આ બધાનું સર્જન મેં કર્યું, તો પછી એનું કોઈ કર્મફળ તો હોવું જ જોઈએ. અને એ કર્મફળ શું છે? તો કે આ બધા જીવોને પોતપોતાના કર્મફળ મળી રહ્યા છે. તો કે ભગવાન તમને કર્મફળ લાગશે કે નહીં લાગશે? નમે કર્મ ફલે સ્પૃહા. જા વિચાર, આમ હાથ ઊંચા કરી જ દેવાના. સમજ, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. પણ આપણે આવા હાથ ઊંચા કરી શકતા નથી. જો આ સમજો, મેં આ કર્યું, મને આટલું ફળ મળવું જ જોઈએ. જા. એટલે નરસિંહ મહેતા શું કહ્યું? હું કરું એ જ અજ્ઞાનતા. વિચાર, ભગવાન હાથ ઊંચા કરી રહ્યા છે. પહેલા કીધું કે આ બધાનું સર્જન મેં કર્યું, પણ તું મને જાણી લે, હું અકર્તા છું. એટલે શંકરાચાર્ય સંગતિ બહુ સરસ લખે. યેશામ તું કર્મણામ કર્તારમ મામ મન્યસે પરમાર્થ તેષામ અકર્તા એવ. ભલે તું મને સર્વ સર્જન કર્મનો કર્તા માની રહ્યો છે, પણ પારમાર્થિક રીતે તો હું અકર્તા જ છું. અને જો હું અકર્તા છું તો પછી શું થશે? કોઈ કર્મ મને લેપાયમાન કરી શકે એમ નથી, અને કોઈ કર્મફળ પ્રત્યે મારા મનમાં કોઈ સ્પૃહા પણ નથી. વિચાર, એ ભગવાન તમારી વાત સાચી. શું કે તમને કર્મ લેપાયમાન કરતા નથી, અને તમને કર્મફળની કોઈ સ્પૃહા નથી. પણ ભગવાન આગળ મેં પ્રશ્ન કર્યો એમાંથી મને શું લાભ થવાનો? કેમ હું કર્મ કરું અને મારે કર્મફળ ભોગવવું પડે? ઇતિ મામ યો બીજાનાતિ. આ પ્રકારથી જે મને ઓળખે છે, એટલે શંકરાચાર્યજી કહે છે નમામતાની કર્માણી લિંપંતિ દેહાદિ આરંભકત્વેન અહંકાર અભાવાત. અહંકાર અભાવાત એટલે કે હું કરું છું એવો અહંકાર જ નથી. અહમ કરોમી ઇતિ અહંકાર. મેં આ કર્મ કર્યું એવો કોઈ અહંકાર અર્જુન મારામાં છે જ નહીં. આપણે જોયું ને કે સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે, પણ પ્રકાશિત કરવાનો અહંકાર છે એનામાં. અગ્નિ દહન ક્રિયા કરે છે, પણ દહન ક્રિયા કરવાનો અહંકાર છે એનામાં. એ જ રીતે ભગવાન કહે છે હું ઈશ્વર છું, અને ઈશ્વર તરીકે સહજ રીતે જ આ બધા કર્મ થઈ રહ્યા છે, પણ
આ કોઈ પણ કર્મ મને લેપાયમાન કરતા નથી, એટલે કે એ નવા દેહના આરંભ માટે એક કારણ બનતા નથી. જો આ સમજવું, કર્મ તો થયું જ છે, પણ કર્મથી પેલું કર્મફળ ઉત્પન્ન થશે અને કર્મફળ નવો દેહ આપે. ભગવાન કહે છે આ કર્મ મને લેપાયમાન કરતા નથી. એનો અર્થ શું થયો? દેહાદિ આરંભકત્વેન અહંકાર અભાવાત. એ કર્મ કરવા છતાં પણ નવા દેહનો આરંભ કરવા માટેનું સામર્થ્ય એ કર્મમાં નથી. જો આ સમજો, કર્મ થઈ રહ્યું છે છતાં પણ એ કર્મ નવો દેહ ઉત્પન્ન કરવા માટેના કર્મફળ ઉત્પન્ન કરી શકે એમ છે જ નહીં. ન તેષામ કર્મણામ ફલેષુ મે સ્પૃહા તૃષ્ણા. અને મેં આ કર્મ કર્યું છે, આટલું કર્મફળ મને મળવું જોઈએ, એવી પણ કોઈ સ્પૃહા અર્જુન મારા મનમાં છે જ નહીં. પણ એ તો ભગવાન તમારી વાત કહી, પણ મારું શું? ઇતિ યેષામ તુ સંસારિણમ અહંકર્તા ઇતિ અભિમાનઃ. આજે સંસારી લોકો જે છે, આ સંસારી કોને કહેવામાં આવે? શંકરાચાર્ય શું કરે છે? આ સંસારીની વ્યાખ્યા આપણને કરે. જો આ શું વ્યાખ્યા થઈ? અહમ કર્તા ઇતિ અભિમાન, હું આ કર્મ કરું છું. આવું અભિમાન જેને છે એને શું કહેવામાં આવે? સંસારી કહેવામાં આવે. એટલું જ નહીં, કર્મ સુસ્પૃહા તત્ફલે શું છે? આમ કર્મમાં પણ એની આસક્તિ છે અને કર્મ ફળમાં પણ એની આસક્તિ છે. આ કર્મ તો હું જ કરું, તું બેસ બાજુએ જા. આ કેટલીક સાસુમાં હોય ને, બધાને આવી તકલીફ હોય. સાસુમાં ને એમ જ હોય કે હું જ કરું. જા એ પેલી વહુ આવે ને, પણ વહુને પણ શું કરતી હોય? તું રવા દે, આજે મહેમાન આવવાના છે ને રસોઈ હું કરીશ. અને આજકાલની વહુ એ બહુ ડાઈ. જો આ સમજો, હા મમ્મી કરો ને, મમ્મી હું શાક સમારી આપું, એ પેલી કરે. જો આ સમજો, આવી છે. કેમ? કર્મ સુસ્પૃહા, હું કરું ને એ જ બરાબર, તમે બધા નકામા. જા આવું કર્મમાં પણ એને શું છે? સ્પૃહા એટલે આસક્તિ છે. એટલું જ નહીં, પેલું કર્મફળમાં પણ શું હોવું જોઈએ? આ કેટલાક બહેનો છે, બહુ મોટી તકલીફ. પેલી રસોઈ બનાવે અને ભૂલે ચૂકે જો કોઈ વખાણ કર્યા નહીં તો એ લોકોના મનમાં શું આવી જાય? આ ભાવ્યું નહીં તમને? હું રસોઈ બનાવું એટલે મારા જેવી રસોઈ બીજું કોઈ બનાવે. આ મોટે ભાગે ભારતના બધા બહેનોને એવું છે, મારા જેવી કોઈ, બધાને જેવું છે. જો આ સમજો, મારા જેવી દાળ કોઈ બનાવે નહીં, મારા જેવી દાળ ઢોકળી કોઈ બનાવે નહીં. ભગવાન શું કે છે? આ સંસારી લોકોના લક્ષણ છે કે આ કર્મ મેં કર્યું, આ કર્મ મારું કર્યું છે, મને આટલું કર્મફળ મળવું જ જોઈએ. ઇતિ સંસારીના તાન કર્માણી લિંપંતિ ઇતિ યુક્તમ. આ પ્રકારથી કર્મમાં સ્પૃહા છે, કર્મ ફળમાં જેની સ્પૃહા છે એ કર્મ એને શું કરશે? લેપાયમાન કરશે. એટલે કે નવા દેહને આરંભ કરવા માટે એ કર્મ કારણ બની શકે. તદ અભાવાત નમામ કર્માણી લિંપંતિ. પણ આવું કોઈ અભિમાન છે જ નહીં. અહંકાર જો નથી, જો અહંકાર એટલે આપણે જેને ગુજરાતીમાં અહંકાર કહીએ ને એ નહીં. જો સમજો, અહંકાર નો અર્થ શું થાય? હું કરું છું એવું શું છે? એના મનમાં અભિમાન છે. અહમ કર્તા ઇતિ. ભગવાન કહે છે જ્યાં સુધી આ કર્તૃત્વ છે ત્યાં સુધી કર્મ લેપાયમાન કરે છે અને કર્મ ફળની સ્પૃહા થાય છે. પણ જે પોતાને અકર્તા અવ્યય જાણી લે છે, શું છે? યહ મામ યહ અભિજાનાતિ. અર્જુન જે આ પ્રકારથી મને સારી રીતે ઓળખી લે છે. અભિજાનાતી નો શું થયો? ન હમ કરતા ન મેં કર્મ ફલે સ્પૃહા ઇતિ. ભગવાન બહુ સુંદર કે છે. ભગવાન કે છે કે મને કર્મ લેપાયમાન કરતા નથી અને મને કર્મ ફળમાં સ્પૃહા નથી. આ પ્રકારથી જે મને સારી અભિ એટલે શું છે? સારી રીતે જાણી લે છે. અને જે આ જાણે છે કર્મ વીર ન સંબધ્યતે, એને માટે પણ કર્મ બંધનકારક રહેતા નથી. કેમ? કે પરમાત્માને જાણવું એ કોને જાણવું છે? આત્માને જ જાણવું છે. પરમાત્મા અકર્તા અભોક્તા છે, પણ હું પણ કોણ છે? અકર્તા અભોક્તા આત્મા છે. અને એક વાર પોતાને અકર્તા અભોક્તા જાણી લીધા પછી કોઈ પણ કર્મ કરવામાં આવે એ કર્મ એને બંધનકારક રહેતા નથી. જો આ સમજો,
ભગવાન એ બહુ મોટી ચર્ચા કરી રહ્યા છે. કર્મ બંધનકારક નથી. કર્મમાં જે અહંતા છે એ તમારા માટે બંધનકારક છે. એ કર્મમાંથી અહંતા જ આપણે છોડી દઈએ. એકવાર આ અહં કરતા નીકળી ગયું અને તો પછી શું થયું? કર્મભીર ન સંબધ્યતે તસ્યાપી કર્મભિઃ ન બધ્યતે તસ્યાપી ન દેહાદિ આરંભકાણી કર્માણી ભવંતી ઇત્યર્થઃ. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જે પરમાત્માને અકર્તા અભોક્તા ઓળખે છે એને માટે પણ એ જે કોઈ કર્મ કરી રહ્યો છે એ કર્મ ક્યારે એને માટે પણ નવા દેહનો આરંભ કરનારા બનતા નથી. એનો અર્થ શું થયો? ફરીથી એનો જન્મ થતો નથી. પુનર્જન્મ ક્યારે થવાનો? કર્મ હશે તો. આગળ પણ ભગવાન શું કહી ગયા? જો આ ચર્ચા ભગવાને કરી. જન્મ કર્મ ચ મે દીવમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. પરમાત્માના દિવ્ય જન્મ અને પરમાત્માના દિવ્ય કર્મને જે જાણે છે એનો ફરીથી જન્મ થતો નથી. એ જ પ્રકારથી અહીંયા પણ ભગવાનને જો જાણે છે કે કર્મ ભગવાન કરી રહ્યા છે અને છતાં ભગવાન કર્મ કરતા નથી, આ પ્રકારથી જે ઓળખે છે ભગવાન શું કે છે? એ પણ કર્મથી, જો હું કર્મથી જેમ બંધાતો નથી એમ એ પણ કર્મથી ક્યારેય બંધાતો નથી. જો એનો અર્થ શું થયો? ભગવાન જ અકર્તા છે એમ નહીં, આ આત્મા પણ શું છે? અકર્તા. ભગવાન જ અભોક્તા છે એમ નહીં, આત્મા પણ કેવો છે? અભોક્તા છે. આમ પોતાને જે અકર્તા અભોક્તા ઓળખી લે છે એને પછી કર્મ કરવા છતાં પણ બંધન કરતા નથી. એનો અર્થ શું થયો? કર્મના ત્યાગની આવશ્યકતા નથી. પોતાને અકર્તા અભોક્તા ઓળખી લેવાના છે. એક વાર પોતાને, અહીંયા આવશે જ આગળ ચર્ચા, કે એક વાર પોતાને અકર્તા અભોક્તા ઓળખી લીધા પછી ગમે તેટલા કર્મ કરે. અહીંયા ચોથા અધ્યાયમાં આવશે જ, કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અનેક પ્રકારના કર્મમાં એ પ્રવૃત્ત હોવા છતાં પણ વાસ્તવિક રીતે વિચારીએ તો અર્જુન એ કોઈ કર્મ કરતો જ નથી. એટલે મેં કીધું આમાં હાથ ઊંચા કરવાના. કર્મ કરવાનું છે પણ સાથે સાથે શું કરતા રહેવાનું? હું કોઈ કર્મ કરતો જ નથી. પણ એ કરવું અઘરું છે, આ સમજજો. કેમ કે દરેક જગ્યાએ આપણે કર્મ કરીએ ને એટલે આપણો પેલો સિક્કો મારવાની આદત છે. જેમ પેલો ચિત્રકાર હોય ને, ચિત્રકાર ચિત્ર બનાવે ને પછી નીચે શું લખે? નામ લખે. એમ આપણે જેટલા કર્મ કરીએ શું છે? બધાને ખબર પડી જોઈએ આ કર્મ કોને કર્યું? મેં કર્યું. આ કર્તૃત્વનું જે અભિમાન છે ને આપણને જે દુઃખી કરે છે ને, કર્મ દુઃખી નથી કરતા, સમજતો. આ કર્તૃત્વનું અભિમાન જે છે આપણને દુઃખી કરે છે. અને એટલે ભગવાન કહે છે જ્યાં સુધી આ કર્તૃત્વ છે ત્યાં સુધી આ કર્મ એને માટે બંધનકારક છે. કર્તૃત્વ રહેશે નહીં તો કર્મ બંધનકારક રહેતા નથી, અને કર્મ જો બંધનકારક નથી તો નવા દેહનો આરંભ કરનારા રહેતા નથી. એનો અર્થ શું થયો? એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. આમ પોતાને અકર્તા અભોક્તા જાણી લીધા, ઈશ્વરથી અભિન્ન પોતાને એકવાર જાણી લે છે પછી એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એને પછી જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા
अमृतंगमय। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते।